બનાસકાંઠાના વિભાજન વચ્ચે દિયોદરના ધારાસભ્ય મેદાને આવ્યા છે અને ઓગળને જિલ્લો બનાવવા માટેની માંગ કરી છે. મંદીના મારમાં સપડાયેલા સુરતના હીરા ઉદ્યોગમાં એક આશાનું કિરણ દેખાયું છે. પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ વધતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંદીમાં પછડાયેલો હીરા ઉદ્યોગ ફરી ઊભો થવા જઈ રહ્યો છે. દિવાળી બાદ હીરા ઉદ્યોગને વેગ મળ્યો છે. હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારો માટે સારા સમાચાર આવ્યા છે અને સારા સમાચાર એ છે કે સુરતમાં પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ વધ્યું છે, જેના કારણે રફ ડાયમંડનું ઇમ્પોર્ટ પણ વધી ગયું છે. નેચરલની સાથે લેબગ્રોન ડાયમંડમાં પણ વધારો થયો છે, જેના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પોઝિટિવ વાતાવરણ સર્જાયું છે. છેલ્લા 3 વર્ષથી મંદીની અંદર ઝઝૂમતો આ ડાયમંડ હીરા ઉદ્યોગ હવે ધીરે ધીરે કંઈ પોઝિટિવ થતું એવું દિવાળી પછી દેખાઈ રહ્યું છે. દિવાળીના સમયે આમ તો દરેક લોકો કારખાનેદાર રફનો સ્ટોક કરતા હોય છે, પણ આ રફના ભાવની અંદર કોઈ સ્થિરતા નહીં હોવાના કારણે દિવાળી પછી કેવું માર્કેટ હશે એની કોઈ સ્થિરતા નહીં હોવાના કારણે કોઈ રફ ખરીદી ન હતી. પરંતુ દિવાળી જેવી સ્ટાર્ટ થઈ, કારખાનાઓ સ્ટાર્ટ કરવા માટે રફનું પણ ઇમ્પોર્ટ વધ્યું અને સાથે સાથે પોઝિટિવ બાબત એ પણ અત્યારે જોવા મળી રહી છે કે રફના ભાવની અંદર પણ ખૂબ મોટો ઘટાડો પતલી સાઇઝોમાં થયો છે. એના કારણે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કટ એન્ડ પોલિશ ડાયમંડના જે કંઈ પ્રાઇઝ આવે છે એ પહેલાં રફના પ્રાઇઝના કારણે કોસ્ટિંગ બહુ ઊંચી આવતી, અત્યારે કોસ્ટિંગ ખૂબ નીચી આવે છે. એટલે હવે લોકોને જે લોસનો બહુ મોટો લોસ ઝીલવો પડતો એના કારણે થોડો લોસ ઝીલીને પણ અત્યારે પતલી સાઇઝના માલનો વેપાર લોકોને આવે છે અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ થોડી ડિમાન્ડ એના કારણે અત્યારે જોવા મળી રહી છે. અમદાવાદમાં ખાખી વર્દી પર વધુ એક ડાઘ લાગ્યો. નરોડા પોલીસની PCR વાનમાંથી દારૂ મળી આવ્યો. શહેરનું નરોડા પોલીસ સ્ટેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. નરોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પોલીસની જ ગાડીમાં દારૂ અને બેનામી રોકડ રકમ સાથે ઝડપાયા છે. નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈને બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા PCR વાનમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સતીશ જીવન ઠાકોરની હાજરી દરમિયાન વિદેશી દારૂની બોટલ ઉપરાંત ₹30,000ની રોકડ રકમ મળી આવી છે. PCR ઇન્ચાર્જની સાથે અન્ય એક હોમગાર્ડ જવાન પણ હાજર હતો, જેનું નામ વિક્રમ રણજીત રાજપૂત છે. નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ લાઇન પાસે PCR વાન સાથે હાજર હતા. દરમિયાન નરોડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસના વાહનના પાછળના ભાગે 2 બોટલ વિદેશી દારૂ હતી, જેની કિંમત ₹2,000 થાય છે. સાથે જ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પાસેથી ₹30,000ની રોકડ રકમ પણ મળી આવી હતી. નરોડા પોલીસે બંનેની પ્રાથમિક પૂછપરછ કરી એ દરમિયાન હકીકત સામે આવી કે હંસપુરા બ્રિજ નજીક એક રિક્ષા ચાલક પાસેથી 2 બોટલ દારૂ મેળવી લીધો હતો. જો કે તેની સામે કાર્યવાહી કરી કેસ દાખલ કર્યો ન હતો. નરોડા પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે રિક્ષા ચાલક પાસેથી લીધેલ દારૂ અંગે શું કોઈ તોડ કર્યો હતો કે કેમ. એસટી નિગમની એપ્લિકેશનમાં ધાંધિયા થયા. એપ્લિકેશન બરાબર કામ ન કરતા મુસાફરો ધક્કે ચડ્યા. આરંભે સુરા અને અંતે અધૂરા જેવી સ્થિતિ એસટી નિગમની સર્જાઈ છે. મુસાફરોની સુવિધા માટે ઓનલાઈન એપ્લિકેશન બનાવવામાં આવી,
પરંતુ આ એપ્લિકેશન સમયસર કામ ન કરતી હોવાથી મુસાફરોને બસ ક્યાં પહોંચી તે જોઈ શકાતું નથી. મુસાફરોનું કહેવું છે કે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી પરંતુ કોઈ માહિતી અમને મળતી નથી. યુઝ થવી જોઈએ એ પ્રમાણે યુઝ લોકોને મળતું નથી, એટલા માટે થોડુંક એમને હાલાકીનો સામનો કરવો પડે છે. કારણ કે જે લોકોને મુશ્કેલી પડે છે, જે ટાઈમે એ લોકોને મળવી જોઈએ અથવા તો એ ટ્રેકિંગ કરી શકે તો શું એનાથી એમને સરળતા પડે છે, પણ એ આનાથી થઈ શકતું નથી. હા, હાલાકી ખરી. સરળતા જો થઈ શકતી હોય તો માણસોને ઘણું હેલ્પફુલ થાય. જીએસઆરટીસી એપ્લિકેશન લાઈવ લોન્ચ થઈ ચૂકી છે, પણ અત્યારે અમને કોઈ એવી માહિતી મળી નથી શકતી. ટ્રેકિંગ કરીએ છીએ તો બસનું ઇનવેલિડ પીએનઆર નંબરો આવે છે. અમારી પાસે એસટીની ટિકિટ પણ છે, એ વેલિડ ગણે છે બસની અંદર જાઓ તો, પણ એપ્લિકેશનની અંદર તમારે ઇનવેલિડ કોડ બતાવશે. ઘણા ટાઈમથી હું આ એપ્લિકેશન યુઝ પણ કરી ચૂકું છું, પણ આ એપ્લિકેશનની અંદર મને કોઈ માહિતી મળતી નથી પ્રોપર. હાલમાં સ્થિતિ કંઈક એવી સર્જાઈ છે કે બસ ટ્રેકિંગ એપ માત્ર પેજ પર જ છે પરંતુ કામ કરતી નથી, જેના કારણે પરેશાન આમ જનતા થઈ રહી છે. જો કે ગુજરાતમાં ટેમ્પરેચર થોડું વધ્યું છે અને ઠંડી ઘટી છે, પણ આવનારા દિવસોમાં તેજ ગતિએ પવન ફૂંકાશે અને એટલી જ તેજ ગતિએ ઠંડી પણ વધશે. રાજ્યમાં હાલ સનસનાટ પવન ફૂંકાઈ રહ્યા છે, સાથે કડકડતી ઠંડી પણ પડી રહી છે. તેવામાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में अगले 48 आवर तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान दिया गया है. उसके आगे नो लार्ज चेंज कैटेगरी का पूर्वानुमान दिया गया है. और जो आपका पवन का दिशा है अभी उत्तर पूर्व से उत्तर, और जो लघुत्तम तापमान गुजरात रीजन में रिकॉर्ड हुआ है वो सबसे कम रिकॉर्ड हुआ है नलिया में 6 डिग्री सेंटीग्रेड. अहमदाबाद में रिकॉर्ड हुआ है 13.7 डिग्री सेंटीग्रेड. और जो आपका फोरकास्ट है अहमदाबाद और आसपास क्षेत्र के लिए क्लियर स्काई रहेगा, और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है.